हेलो बच्चों, कैसे हो? क्या हाल चाल? सब बढ़िया होगा, सब चंगा होगा, सब मस्त होगा। आशा રાખું છું મસ્ત હશો. એન્ડ યસ, હવે તમે ડિસાઈડ કરી ચૂક્યા હશો કે મારે એમબીબીએસ માં જવાનું છે, મારે હોમિયોપેથિક જવાનું છે, આયુર્વેદિક જવાનું છે કે પછી ડેન્ટલ જવાનું છે. પણ ધારો કે તમે જવા માંગો છો આયુર્વેદિક કોલેજમાં, તો આ આયુર્વેદિક કોલેજમાં તમારે જવા માટે કઈ કઈ કોલેજો છે, કઈ કઈ કોલેજોમાં કેટલા વર્ષનો કોર્સ છે. ઓબ્વિયસલી બધી જગ્યાએ સમાન કોર્સ હોવાનો છે, રાઈટ. કઈ જગ્યાએ ગુજરાતમાં ગવર્મેન્ટ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ કે જેની ફીસ ખૂબ જ ઓછી હોય છે એ છે, રાઈટ. અને ત્યાં આગળ ફીઝ સ્ટ્રક્ચર શું છે એને પણ આપણે જાણીશું. તો ચલો જાણીએ આપણે આપણી સફરમાં કે ગુજરાતની ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, સીટ્સ, સ્ટ્રક્ચર અને એડમિશન પ્રોસેસ. ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ ઓફ ગુજરાત. અને એની વાત કરીએ તો એડમિશન કોના દ્વારા મળશે? BAMS કોર્સનું નામ થશે બેચલર ઓફ આયુર્વેદિક, રાઈટ. તો એ ફોર આયુર્વેદિક છે. હવે જો વાત કરવામાં આવે તો આનું એડમિશન પણ નીટ થ્રુ જ થાય છે, રાઈટ. નીટ દ્વારા જ તમે આમાં એડમિશન લઈ શકો છો, રાઈટ. કેટલા વર્ષનો કોર્સ છે? 4.5 વર્ષ પ્લસ 1 વર્ષની ઇન્ટર્નશીપ આવશે, એટલે કે 5.5 વર્ષનો કોર્સ. MBBS જેટલો જ લાંબો કોર્સ થઈ ગયો, એક્ઝેક્ટ એટલો જ કોર્સ છે. હવે જો વાત કરવામાં આવે તો આ કોર્સમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તમને આયુર્વેદિક કોલેજ જોવા મળી જાય છે? તો સૌથી પહેલી આયુર્વેદિક કોલેજ તમને જોવા મળે છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, ગાંધીનગર, ગુજરાત. સ્ટ્રક્ચર છે ગાંધીનગરની. જો વાત કરવામાં આવે બેટા તો એક સરસ મજાનું હરિયાળું શહેર, અને આ શહેરમાં આવેલી કોલેજ એટલે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ. સરસ કોલેજ છે જેના જો કટ ઓફની વાત કરવામાં આવે, રાઈટ, તો કટ ઓફ શું રહ્યું? ગયા વર્ષે ઓપન કેટેગરીમાં જેમનો રેન્ક 3940 ની આજુબાજુ હતું એને ફર્સ્ટ, જો સાંભળજો, ફર્સ્ટ કટ ઓફ જે હતું, ફર્સ્ટ રાઉન્ડ હતો, એને એન્ડમાં એડમિશન મળેલું. આ ડેટા 100 ની આજુબાજુ પ્લસ ઓર માઇનસ હશે, કારણ કે ફાઇનલ ડેટા આ નથી, આ ડેટા ફર્સ્ટ રાઉન્ડનો જોવા મળે છે. ચલો, EWSમાં જેમની રેન્કિંગ લગભગ 4814 એટલે કે 4814 ની આજુબાજુ, એવું માનીને ચાલો કે 4900 ની આજુબાજુ જો તમારું રેન્ક હશે તો શક્ય છે કે તમને અહીંયા એડમિશન આ વર્ષે મળી જાય, રાઈટ. SCBC OBCમાં તમને રેન્કિંગ જોવા મળ્યો 4701. પહેલી વાર એવું જોવા મળ્યું કે અહીંયા આગળ ઓછું છે. ચલો ઠીક છે. SC કેટેગરીમાં તમને આ 7500 ની આજુબાજુ, એટલે કદાચ 7600 ની આજુબાજુ તમારો રેન્ક હોય તો તમને એડમિશન મળી શકે છે. એન્ડ ST કેટેગરીમાં 15295 ની આજુબાજુ આ રેન્કમાં તમારું એડમિશન થતું જોવા મળ્યું છે, રાઈટ. ઓલ ઇન્ડિયા રેન્ક 95000 ની આજુબાજુ, 1,15,000 ની આજુબાજુ, 1,12,000 ની આજુબાજુ, 1,87,000 ની આજુબાજુ અને 5,57,000 ની આજુબાજુ જોવા મળ્યું છે. તો બેટા આ કટ ઓફ છે. સીટ્સ કેટલી છે? ભાઈ આ 75 સીટ છે અહીંયા આગળ, રાઈટ. તો અહીંયા આગળ જોવા જઈએ તો ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટ જોવા મળે છે? તો કે અહીંયા આગળ 11 સીટ જોવા મળી. કેટલી બેટા? ઓલ ઇન્ડિયા કોટા 11 સીટ. 27 સીટ તમને જોવા મળી ગઈ ક્યાં આગળ? ઓપન કેટેગરીમાં. 6 સીટ EWSમાં. 18 સીટ તમને જોવા મળી કેમાં? તો કે SCBC કેટેગરીમાં. 4 સીટ જોવા મળી શેમાં? તો કે ST કેટેગરીમાં, રાઈટ, SC કેટેગરીમાં. અને 9 સીટ જોવા મળી તમને ST કેટેગરીમાં. તો ટોટલ 75 સીટ છે, રાઈટ. વધુ માહિતી માટે smis.in પર જઈ શકો છો. હવે વાત કરીએ બેટા ગવર્મેન્ટ અખાડાનંદ કોલેજ, અને આ આવેલી છે અમદાવાદમાં. ગવર્મેન્ટ કોલેજ છે, સરસ સ્ટ્રક્ચર, વર્ષો જૂની કોલેજ કહેવામાં આવે છે. ગુજરાતની સૌથી જૂની કોલેજોમાંની એક કોલેજ આયુર્વેદિક કોલેજ અખાડાનંદ. સરસ મજાનું રિસર્ચ પણ અહીંયા જોવા મળે છે. એન્ડ આ કોલેજના જો કટ ઓફની વાત કરવામાં આવે તો અહીંયા પણ 4000 ની આજુબાજુ, 4026 ની આજુબાજુ કટ ઓફ જોવા મળ્યું હતું. ઓપન કેટેગરીમાં પણ 4100 ની આજુબાજુ તમે લઈને ચાલી શકો છો. અહીંયા આગળ જોવા જાવ તો EWSમાં 5360 ની આજુબાજુ જોવા મળી ગયું, એટલે 5400 ની આજુબાજુ તમને એડમિશન મળવાની પ્રોબેબિલિટી આજના વર્ષે પણ છે, રાઈટ. SCBCમાં તમને 4900 ની આજુબાજુ એડમિશન જોવાની પોસિબિલિટી મળે છે જો તમારો ગુજરાત રેન્ક, આ કયો રેન્ક છે બેટા? ગુજરાત રેન્ક છે, GQ રેન્ક છે, એટલે કે ગુજરાત રેન્કની વાત છે, રાઈટ. અને તમે જોવા જાવ, જો SC કેટેગરીમાં આવો છો તો 7500 ની આજુબાજુ, એટલે કે 7600 ની આજુબાજુ તમને મળી શકે છે. અને ST કેટેગરીમાં 15270 ની આજુબાજુ મળી શકે છે. હવે વાત કરીએ સીટ કેટલી છે, તો સીટ તમને અહીંયા આગળ 94 જોવા મળી જાય છે, રાઈટ. 14 સીટ ઓલ ઇન્ડિયા કોટાની છે,
ઓલ ઇન્ડિયા કોટામાં 14 સીટ જોવા મળે છે. ઓપન કેટેગરીમાં તમને 33 સીટ જોવા મળશે. ઈડબ્લ્યુએસમાં તમને 8 સીટ જોવા મળશે. એસસીબીસીમાં તમને 21 સીટ જોવા મળે છે. 6 સીટ તમને એસસી કેટેગરીમાં અને 12 સીટ તમને જોવા મળે છે શેમાં? તો કે એસટી કેટેગરીમાં જોવા મળે છે. તો આનો ટોટલ કરશો લગભગ 94 ની આજુબાજુ જોવા મળશે. सर मैनेजमेंट कोटा एनआरआई कोटा अरे भैया गवर्नमेंट है, गवर्नमेंट आपसे ज्यादा फीस पे नहीं लेती. તો મેનેજમેન્ટ અને એનઆરઆઈ કોટામાં 0 સીટ જોવા મળે છે. જો વાત કરીએ વધુ તો GAAC પર જઈ .co.in પર તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે છે બેટા ગુજરાતનું એક સરસ મજાનું હરિયાળું સિટી એટલે વડોદરા. તો ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા ગુજરાતમાં પણ તમને સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલય તરીકે ચંડોલા પાસે જોવા મળી જશે. અને અહીંયાની વાત કરીએ તો આ પણ એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી વાળી સારી કોલેજ છે. હા, અને રેન્કિંગમાં જોવા જાવ તો 5000ની આજુબાજુ અહીંયા પણ એડમિશન મળી શકે. ઈડબ્લ્યુએસમાં 5500-5600 ની આજુબાજુ તમારું જો રેન્કિંગ હોય ગુજરાત કોટાનો તો એડમિશન મળવાની પ્રોબેબિલિટી બને છે. એસસીબીસીમાં તમારી પાસે 5200 ની આજુબાજુ, 5106 લખ્યું છે પણ છતાં હું તમે કહું છું 5200 ની આજુબાજુ મળી શકે છે. એસસી કેટેગરીમાં 7744 લખ્યું છે પણ 7800 ની મેક્સિમમ ત્યાં સુધી જાઓ તો તમને અહીંયા મળી શકે છે. એસટી કેટેગરીમાં તમને 15275 મળી શકે છે. રાઈટ. જો તમારા રેન્કિંગ આમાં નથી આવતા અને તમે ગવર્મેન્ટ કોલેજમાં ભણવા માંગો છો તો ડેફિનેટલી તમે ડ્રોપ લઈ શકો. પણ જ્યાં સુધી એડમિશન મળી જાય છે, તમારી ટાર્ગેટ કોલેજમાં મળી જાય છે ત્યાં સુધી કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી. અને ડ્રોપ લેવો હોય તો તમે યકીન બેચમાં ડેફિનેટલી જોડાઈ શકો છો, જેમાં તમને સંપૂર્ણ 11-12 નીટ ભણાવવામાં આવશે. વાત કરીએ ઓલ ઇન્ડિયા કોટાની તો ઓલ ઇન્ડિયા કોટામાં 11 સીટ જોવા મળી જશે. 26 સીટ તમને ઓપન કેટેગરીના બાળકો માટે જોવા મળી જશે. ઈડબ્લ્યુએસમાં તમને 7 સીટ જોવા મળશે. 17 સીટ તમને એસસી બીસી અથવા ઓબીસી કેટેગરીમાં જોવા મળશે. એસસી કેટેગરીમાં 4 સીટ જોવા મળશે અને સાથે સાથે 10 સીટ તમને એસટી કેટેગરીમાં જોવા મળી જશે. તો ટોટલ મળીને 75 સીટ અહીંયા આગળ તમારા માટે છે. જો વાત કરીએ વધુ ડિટેલિંગની તો તમે કોઈ વેબસાઇટ પર છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજમાંથી વિઝિટ કરી શકો છો. હવે જો વાત કરીએ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ, જુનાગઢની આયુર્વેદિક કોલેજ સરસ મજાની આયુર્વેદિક કોલેજ છે. રાઈટ. અને જો અહીંયા વાત કરવામાં આવે તો કટ ઓફ શું રહ્યું? અહીંયા પણ 6000ની આજુબાજુ કટઅપ જોવા મળે છે. 5466 ની આજુબાજુ, એસસીબીસીમાં 5500 ની આજુબાજુ, એસસી કેટેગરીમાં 7800 ની આજુબાજુ અને એસટી કેટેગરીમાં 15000 ની આજુબાજુ કટ ઓફ જોવા મળી જાય છે. તો આ કટ ઓફના આંકડા 2023 ફર્સ્ટ રાઉન્ડ સુધીના જોવા મળે છે. 2023 ફર્સ્ટ રાઉન્ડ સુધીના જોવા મળે છે. એન્ડ યસ, જો તમે અહીંથી કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો તમે આ કટ ઓફ મુજબ વિચારી શકો કે તમને આ વર્ષે એડમિશન મળશે કે નહીં મળે. આ માત્ર જાણકારી છે, આ વર્ષનો ડેટા નથી, 2024 માટે નથી, 2023 પરથી તમે ડિસાઇડ કરી શકો કે તમને મળશે કે નહીં મળે. રાઈટ. ચલો, ઓલ ઇન્ડિયા કોટામાં 11 સીટ છે. 26 સીટ તમને જોવા મળી જશે ઓપન કેટેગરીમાં. ઈડબ્લ્યુએસમાં 6 સીટ જોવા મળશે. 17 સીટ તમને જોવા મળી જશે બેટા એસસીબીસીમાં. 5 સીટ તમારા માટે જો તમે એસસી કેટેગરીમાં આવો છો તો, અને 10 સીટ તમને જોવા મળી જાય છે એસટી કેટેગરીમાં. રાઈટ. હવે જો નેક્સ્ટ કોલેજની વાત કરવામાં આવે તો નેક્સ્ટ કોલેજ છે શેઠ જેપી આયુર્વેદ કોલેજ ભાવનગર. જી હા, ભાવનગરમાં તમને આયુર્વેદિક કોલેજ જોવા મળશે. એ પણ ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જોવા મળે છે. એન્ડ એની જો વાત કરવામાં આવે તો શેઠ જીપ્ર આયુર્વેદિક મહાવિદ્યાલય ભાવનગરની અંદર સરસ મજાના સિટીમાં જોવા મળે છે. આ સિટી પણ હરિયાળું છે, સારું છે. અને ત્યાં આગળ ટોટલ સીટ્સ કદાચ 68 ની આજુબાજુ છે. પણ આપણે જોઈ લઈએ કટ ઓફ શું જોવા મળે છે. તો અહીંયા પણ 5200-5300 ની આજુબાજુ આયુર્વેદિક કોલેજ પર તમને એડમિશન માટે રેન્ક જરૂરી છે ગુજરાતમાં. ઈડબ્લ્યુએસમાં તમે જો છો તો 5600-5700 ની આજુબાજુ રેન્ક જરૂરી છે. એસસીબીસીમાં તમે જો આવી રહ્યા છો તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હોવો જોઈએ? ઓલ ઇન્ડિયાની ગુજરાત કોટાનો રેન્ક 5600 ની આજુબાજુ, 5566 લખ્યું છે. એસસી કેટેગરીમાં આ રેન્ક તમારો 7915 ની આજુબાજુ અને એસટી કેટેગરીમાં જો ગુજરાત રેન્ક તમારો 15600 ની આજુબાજુ છે તો એડમિશન મળવાની પ્રોબેબિલિટી બને છે. અને જો સીટ્સની વાત કરવામાં આવે તો સીટ ડિસ્ટ્રીબ્યુશન કંઈક એવું છે કે 10 તમને ઓલ ઇન્ડિયા કોટામાં જોવા મળે છે. રાઈટ. 27 તમને શેમાં જોવા મળી જશે? ઓપન કેટેગરીમાં. 7 તમને શેમાં જોવા મળી જશે? તો ભૈયા 7 તમને ઈડબ્લ્યુએસમાં.
18 તમને શેમાં જોવા મળી જશે? તો કે ભૈયા એસસી બીસી ઓબીસીમાં 4 સીટ તમને એસસીમાં અને 9 સીટ એસટીમાં જોવા મળી જશે. જો ટોટલ કરવામાં આવે તો 27 37 37 7 37 7 44 44 4 48 48 ને 8 48 ને 10 58 58 ને 8 અચ્છા 75 સીટ ટોટલ જોવા મળે છે. 68 નહીં 75 સીટ ટોટલ અહીંયા આગળ જોવા મળી જાય છે. અને બેટા આ એક શોર્ટ વિડીયો છે જેમાં તમે કઈ કઈ ગવર્મેન્ટ કોલેજ છે એ તમે જાણી શકો. અને નાવ ફી સ્ટ્રક્ચર. જી હા, સૌથી એટ્રેક્ટિવ વાત છે ને આયુર્વેદિક કોલેજમાં એ છે કે એક તો દેશની સંસ્કૃતિની કોલેજ એટલે આયુર્વેદિક કોલેજ, રાઈટ. આપણા દેશનું મેડિકલ સાયન્સ એટલે આયુર્વેદિક કોલેજ. દેશ આપણું વર્ષોથી આયુર્વેદમાં બહુ જ સરસ કામ કરતું હતું અને અત્યારે પણ કરે છે. તો આયુર્વેદિક કોલેજ, આયુર્વેદિક લાઇનમાં જવું એક સારી ઓપોર્ચ્યુનિટી ગણાય છે. અને ત્યાં આગળ ગવર્મેન્ટમાં ફીસ માત્ર 4,000 રૂપિયા છે. તો મારા હિસાબથી આ ફીસ પણ તમારા માટે એટ્રેક્શન છે, તમારા માટે ફીસ પણ ઓછી અને ભણવાનું સારું એવી ગવર્મેન્ટની 5 કોલેજો મેં તમને અહીંયા કીધી છે. તો નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું ત્યારે આપણે બીજી વાત કરીશું. બટ આ ઇમ્પોર્ટન્ટ કોલેજ છે, જોઈ લેજો. સો બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.